અમને કિસ આપી ફ્લાઇંગ કિસ. અલગ અલગ પ્રકારના સ્ટન્ટ કરે છે. સરસ. નજીકથી બતાવો છો. કેટલી મોટી માછલી છે જો. ઓ આ બાજુ જોજો માછલીઓનું ઝુંડ. કેટલી બધી નાની મોટી અલગ અલગ કલરની ગોલ્ડન વ્હાઈટ. હા હા 4 પ્રકારના એક્વેરિયમ છે. પહેલાં સૌથી મોટી, એનાથી થોડી નાની, એનાથી નાની અને હવે અહીંયા એકદમ સૌથી નાની. મેન એક્વેરિયમ આમાં જવાનું છે. ગુલાબી, કેસરી, લાલ, પીળી, નાની નાની અલગ અલગ પ્રકારના ફૂલના પાંદડા પડ્યા હોય ને એવું લાગે. અમને ડર લાગે અવાજ સંભળાઈ રહ્યો છે. અમે અંદર જવાનો ટ્રાય કરીશું. કઈ દેખાતું નહીં વર્ષા. ક્યાંથી જવાનું આગળ? સ્ત્રી ટાઇટેનિકની નીચેથી જઈશું. આ સામે નાયગ્રા ફોલ જેવું બનાવવામાં આવેલું છે. આ ગરમીની ઋતુમાં એકદમ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ખરેખર ખૂબ જ મજા આવી રહી છે. અત્યારે અમને એવું ફીલ થઈ રહ્યું છે કે જાણે કે કોઈ હિલ સ્ટેશન પર ના પહોંચી ગયા હોય. એટલું ઠંડક ને એસી ટાઈપ વાતાવરણ લાગી રહ્યું છે. ખરેખર આ વખતે એકદમ અદ્ભુત બનાવવામાં આવેલું છે. જુઓ. હા 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 એટલો જબરજસ્ત પવન આવી રહ્યો છે કે જાણે વાવાઝોડું ના આવ્યું હોય. તમને આ ફુવારાનો અવાજ પણ સંભળાતો હશે. જો મોબાઈલમાં પણ પાણીની છાલક લાગી હોય. કેમેરાની ડિસ્પ્લે ઝાંખી થઈ ગઈ. અત્યારે આપણે દુબઈ સિટીમાં છીએ.
તમને દુબઈ સિટીની શેર કરાવું. અંદર જતાં પહેલાં હવે આપણને જોવા મળશે એક્વેરિયમ, માછલીઘર. 2 વ્હીલર પાર્કિંગ ફ્રી. અહીંયા જુઓ 2 વ્હીલરનું પાર્કિંગ છે. ફર્સ્ટ ટાઈમ અહીંયા પાર્કિંગ ફ્રીમાં જોવા મળ્યું. અહીંયા તમે પોતાનું વ્હીકલ પાર્ક કરશો 2 વ્હીલર તો જેનો પાર્કિંગનો ચાર્જ 0 છે. આ રોયલ મેળો વડોદરાથી આપણે જે વિશ્વામિત્રીથી લાલબાગ બ્રિજ તરફ જવાનો રોડ છે અને આ સામે અવધૂત ફાટક છે. આ અવધૂત ફાટકની સામે જ આ રોડ પર કે જ્યાં અહીંયા લાલબાગ બ્રિજ પાસે કપડાઓનું અહીંયા બજાર ભરાતું હોય છે, આત્મીય માર્ગ. એની એક્ઝેક્ટ સામે આ બ્રિજ ચડતા પહેલાં જ અહીંયા રોયલ મેળો લાગેલો છે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર. અત્યારે આપણે આવી ગયા છે વડોદરામાં આવેલા રોયલ લોકોના રોયલ મેળામાં. હંમેશાની જેમ આ રોયલ મેળાની થીમ દર વખતે અલગ અલગ રાખવામાં આવતી હોય છે. આપણે શિયાળાની ઋતુમાં 3-1 મહિના પહેલાં આ મેળાની મુલાકાત લીધી હતી, ત્યારે અહીંની થીમ દિલ્હીના લાલ કિલ્લા જેવી હતી. પરંતુ આજે આ ડિઝની વન્ડરલેન્ડ ટાઈપ આ સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે, જે અત્યારે આપ જોઈ રહ્યા છો. એકદમ સુંદર, ખૂબ જ અદ્ભુત આ બનાવવામાં આવેલું છે. વચ્ચે રોયલ મેળા લખેલું છે. એવી ઘણી બધી જગ્યા છે. આ વખતે અહીંયા પાર્કિંગની 2 વ્હીલરની એવી ફ્રી વ્યવસ્થા છે. સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ રોયલ મેળામાં એન્ટર થતાં પહેલાં આપણે અહીંયાથી જે સામે ટિકિટ બારી દેખાય છે ત્યાંથી ટિકિટ પરચેસ કરીશું. ચાલો, આ સામે ટિકિટ બારી છે. આ વખતે અહીંયા ટિકિટની પ્રાઇસ 100 રૂપીસ રાખવામાં આવેલી છે. કેશ અને ઓનલાઈન માટેની અલગ અલગ વિન્ડોઝ છે. ચાલો તો આપણે પહેલાં ટિકિટ પરચેસ કરી લઈએ અને અંદર જઈશું. આ પ્રમાણે એન્ટ્રી પાસ ટિકિટ છે. આજે અમે 2 ટિકિટ પરચેસ કરી હોય 100 રૂપીસમાં 2 ટિકિટ ના થઈને 200 રૂપિયા થયા છે. ચાલો હવે આપણે ગેટ અંદર એન્ટર થઈએ. અહીંયા છૂટાની થોડી પ્રોબ્લેમ રહી છે. આપ છૂટા લઈને આવો તો વધારે સારું. અહીંયા આજે શનિવાર હોય, શનિ રવિ અહીંયા લોકોની ભીડ વધારે થતી હોય. અત્યારે રાતના 8 વાગ્યા જેટલો સમય થયો હોય. ધીરે ધીરે ભીડ થતી જોવા મળી રહી છે. આ રોયલ મેળા ઓપન થયો લગભગ 1 થી 2 દિવસ થયા હોય છે. હજુ ઘણા ખરા લોકો આનાથી અજાણ હોય. આપણો વિડીયો જોશે તો ઘણા ખરા લોકોને અહીંયા આવવાનું ચોક્કસ મન થશે. અંદર જવાનો રસ્તો છે. સામે આપણે ટિકિટ બતાવી અંદર જવાનું થશે. બોર્ડ પર એડ્રેસ મારવામાં આવેલું છે. સરનામું લાલબાગ બ્રિજ પાસે અવધૂત ફાટકની સામે, વિશ્વામિત્રી રોડ, વડોદરા. અહીંયાથી આ એન્ટ્રન્સ ગેટ છે. આપણે ટિકિટ બતાવી એન્ટર થઈશું. ચાલો આવી જાઓ. આપણે ટિકિટ બતાવી એન્ટર થઈ ગયા છે. અહીંયા ટાઇટેનિક ટાઈપનો આ પ્રમાણે એન્ટ્રન્સ ગેટ બનાવવામાં આવેલો છે. જુઓ કેટલું સરસ દેખાય છે. ટાઇટેનિકની નીચેથી જઈશું. આ ટાઇટેનિક જહાજની નીચેથી આ અંદર જવાનો રસ્તો છે. આપણે અહીંયા સામેથી ટિકિટ બતાવી અંદર આવ્યા. એન્ટર થતાં પહેલાં સૌથી પહેલાં આપણને શ્રી ગણપતિજી ભગવાનના દર્શન થયા. આપ સૌ પણ શ્રી ગણેશજીના દર્શન કરો. જય ગણપતિજી, જય ગણપતિ દાદા. ગણપતિજીના દર્શન કરી હવે આપણે અહીંયાથી અંદર જઈશું. આપણે અંદર જતાં પહેલાં અહીંયા જુઓ ઘણી ખરી માછલીઓ જોવા મળશે. અને આજના આ રોયલ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે જલપરી. વડોદરામાં પહેલીવાર આ રોયલ મેળામાં જલપરીનું શો આયોજન કરવામાં આવેલું છે. આપણે એ પહેલાં તમને નાયગ્રા ફોલ બતાવું. ચલો. હા 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 હા
આ વખતે રોયલ મેળામાં તમને ખૂબ જ મજા આવશે. આ સામે નાયગ્રા ફોલ જેવું બનાવવામાં આવેલું છે, જ્યાંથી પાણીઓની એવી ઝરમર ધોધ વહી રહી છે. તમે સાચું નહીં માનો, પરંતુ આનાથી અમે આટલા દૂર અંતરે હોય જો અહીંયા ભીનું છે અને પાણીની એવી ઠંડી ઠંડી છાલક અમને વાગી રહી છે અને એકદમ આ ગરમીની ઋતુમાં એકદમ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ખરેખર ખૂબ જ મજા આવી રહી છે. અત્યારે અમને એવું ફીલ થઈ રહ્યું છે કે જાણે કે કોઈ હિલ સ્ટેશન પર ના પહોંચી ગયા હોય, એટલું ઠંડક ને એસી ટાઈપ વાતાવરણ લાગી રહ્યું છે. જો ઘણા ખરા લોકો નજીક જઈને પણ ફોટો પડાવી રહ્યા છે. ખરેખર આ વખતે એકદમ અદ્ભુત બનાવવામાં આવેલું છે. જો તમને ધ્યાનથી બતાવું, અને આની ચારે ફરતું અહીંયા જલપરીના ફોટા લગાવવામાં આવેલા છે. જો ચાલો આપણે નજીકથી જઈએ, આ ફુવારાનો ધોધનો છાલકનો નજીકથી આનંદ લઈએ. હા 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 એટલો જબરજસ્ત પવનો આવી રહ્યો છે કે જાણે વાવાઝોડું ના આવ્યું હોય, તમને આ ફુવારાનો અવાજ પણ સંભળાતો હશે. જો મોબાઈલમાં પણ પાણીની છાલક લાગી હોય, કેમેરાની ડિસ્પ્લે ઝાંખી થઈ ગઈ છે. લેન્સ સાફ કરીને અમે ફરીથી વિડીયો શૂટ કરી રહ્યા છો, કારણ કે નજીક જઈએ છે તો આ પાણીની છાલક એટલી વાગે છે કે કપડાં પણ પલળી જાય છે. એટલી બધી નથી, પરંતુ તમને એકદમ ઠંડી અને આમ ઝાકળ જેવો અનુભવ થશે. ધીરે ધીરે લોકો આવી રહ્યા છે. ચાલો હવે આપણે હજી આગળ વધીએ. હજી આપણે ઘણું આગળ જવાનું છે અને જોવાનું બાકી છે. જલપરી અહીંયા ઠેર ઠેર આ વખતે જલપરીના ફોટા લગાવવામાં આવેલા છે, બોર્ડ મારવામાં આવેલા છે. લોકો જલપરી સાથે ફોટોશૂટ પણ કરી રહ્યા છે. હવે આપણે સૌથી પહેલાં ડિઝની વન્ડરલેન્ડ જોયું, ટાઇટેનિક જોયું, ત્યાંથી અંદર આવ્યા આ નાયગ્રા ફોલ જોયો, અને હવે આપણે પહોંચી ગયા છે દુબઈ સિટીમાં. સૌથી પહેલાં ડિઝની વન્ડરલેન્ડ જોયું, ટાઇટેનિક જોયું, ત્યાંથી અંદર આવ્યા આ નાયગ્રા ફોલ જોયો, અને હવે આપણે પહોંચી ગયા છે દુબઈ સિટીમાં. અંદર જવાનો રસ્તો. અત્યારે આપણે દુબઈ સિટીમાં છીએ. તમને દુબઈ સિટીની શેર કરાવું. રેસ્ટોરન્ટ અમેરિકન ઈગલ રેસ્ટોરન્ટ. અંદર એન્ટર થતાં પહેલાં અહીંયા જલપરી જોયા બાદ ફોટાઓ. આ દુબઈ સિટી સ્ટ્રીટ, દુબઈ સ્ટ્રીટ ટાઈપ અહીંયા ઠેર ઠેર આવા પોસ્ટર લગાડવામાં આવેલા છે. જો અને અહીંયા સામે આ જે ઝાડ છે ત્યાં સરસ મજાની લાઇટિંગ લગાડવામાં આવેલી છે. આ વખતે વિશાળ જગ્યા બનાવવામાં આવેલી છે, જેથી પબ્લિક થાય તો પણ વાંધો આવે નહીં. જોવા જઈએ તો 100 રૂપીસ બરાબર છે, કારણ કે 100 રૂપીસમાં તમને આ બધું જોવા મળશે, તેમજ ફ્રી 2 વ્હીલર પાર્કિંગ પણ મળશે. હવે આપણે અંદર જઈએ. આપણું મેઇન છે જલપરી જોવાનું. અમે સ્પેશિયલ જલપરી જોવા આવ્યા છે કે પ્રમાણેનું છે. ચાલો અહીંયાથી આપણે અંદર જઈએ. અંદર જતાં પહેલાં હવે આપણને જોવા મળશે એક્વેરિયમ, માછલીઘર. ઘણી લાંબી ટનલ જ છે અહીંયા. જો આ જે માછલીઘર છે, અહીંયાથી આપણે અંદર જવાનું છે અને આ બાજુ આવવાનું છે. સામે પણ આપણે અહીંયાથી સામે જવાનું છે, સામે પણ રસ્તો છે. ત્યાં આવું એક્વેરિયમ ટાઈપ અર્ધવર્તુળાકાર બનાવવામાં આવેલું છે કે જ્યાં અલગ અલગ પ્રકારની માછલીઓ જોવા મળશે. જો
નજીકથી બતાવું જો અહીંયા અલગ અલગ પ્રકારની માછલીઓ ફિશ એક્વેરિયમમાં જોવા મળશે. આ મગર ટાઈપ જો એમની ચાંચ. હા 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 હા. સામે પણ પબ્લિક છે. આ વખતે અલગ પ્રકારનું બનાવવામાં આવેલું છે. જો અહીંયા આ બાજુ અને આ બાજુ પણ એવું એક્વેરિયમ છે કે જ્યાં એવી અલગ અલગ રંગબેરંગી નાની મોટી માછલીઓ જોવા મળશે. કેટલી મોટી માછલી છે જો. આગળ જઈએ. આગળ પણ એવી ઘણી બધી માછલીઓ છે, ફિશ છે જો. કેટલી બધી માછલીઓ છે જો. દર્શકો મિત્રો, તમે એકવાર જરૂરથી આ રોયલ મેળાની મુલાકાત લેજો. તમને અને નાના બાળકોને તો ખૂબ જ મજા આવશે. 100 રૂપિયા ટિકિટ છે, પણ તમારા પૈસા વસૂલ થઈ જશે. નજીકથી જોવા મળે. ચાલો હજુ આગળ જઈએ અને આ બાજુ પણ એક્વેરિયમ છે. ત્યાં જોઈએ કે નાની નાની ગોલ્ડન ફિશ છે જો. અમદાવાદમાં જે સાયન્સ સિટી છે તે મુજબનું લાગી રહ્યું છે. ઓહો, આ બાજુ જુઓ, અલગ અલગ પ્રકારની આ કંઈક ગુલાબી રંગ ટાઈપની ફિશ છે. કેમેરામાં તમને ખબર નહીં કેવો કલર દેખાતો હોય, પરંતુ આ જે બ્લુ કલરની લાઇટ છે તેમાં પિંક કલરની આ ફિશનો કલર દેખાઈ રહ્યો છે. ઓહ, આ બાજુ જોજો, માછલીઓનું ઝુંડ. કેટલી બધી નાની મોટી અલગ અલગ કલરની, ગોલ્ડન, વ્હાઈટ. હા હા હા, ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. અત્યારે પબ્લિક ઓછી હોય, અમને એવી માછલીઓ જોવાની શાંતિથી સરસ મજા આવી.
કંઈક અલગ પ્રકારની માછલી છે. જો પાણી થોડું ગંદુ છે, ઘોડું છે, પરંતુ જો આપણે માછલી જોઈ રહ્યા છીએ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. 4 પ્રકારના એક્વેરિયમ છે. પહેલા સૌથી મોટી, એનાથી થોડી નાની, એનાથી નાની, અને હવે અહીંયા એકદમ સૌથી નાની. અલગ અલગ રંગ પ્રકારની, ગુલાબી, લાલ, લીલી, કેસરી, પીળી. જો આ કેવું કરે છે. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to create a song. એવું લાગે છે કે પાનખરની ઋતુ હોય અને ઝાડ પરથી અલગ અલગ પ્રકારના જે ફૂલો ખરીને પડ્યા હોય એવું લાગી રહ્યું છે. પણ આ ખરેખર માછલીઓ છે, એમના પાંદડા નથી. ઓહો, અહીં અસંખ્ય માછલીઓ છે. કેટલી બધી, કેટલા બધા કલર છે. Through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled. એમાં આયા. હવે આપણે મેઇન એક્વેરિયમ આમાં જવાનું છે. અહીંયા ડાબે, જમણે અને ઉપર પણ જે ફોરેનમાં આવેલું છે, દુબઈ કે ખબર નહીં ક્યાં, એ પ્રકારનું એનું બનાવવામાં આવ્યું છે. જો હા હા હા. We'll go through the wastelands, through the highways, and on we'll go. આ બાજુ પણ જોવા મળશે, ઉપર પણ માછલીઓ છે. કેટલી નાની નાની છે, જો તો ખરા. હા 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 હા, અસંખ્ય અલગ અલગ પ્રજાતિની, અલગ અલગ દેશની માછલીઓ, ફિશ. આપણે સામે હતા, અત્યારે અહીંયા હવે સામે પણ જવાનું છે. આગળ જઈએ.
ચાલો હજી આગળ જઈએ. જો ઉપર પણ માછલીઓ. હા 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 હા, મગર ટાઈપ દેખાય છે. સૌથી મોટું આટલી આપણે આ સેકન્ડ એક્વેરિયમમાંથી આવ્યા. જો આ પ્રમાણે હવે આપણે અહીંયાથી બહાર નીકળીશું. બહાર નીકળતા પણ અહીંયા પણ તમને હજી બીજી ઘણી બધી માછલીઓ જોવા મળશે જ. જો 3 બાજુથી તમે આ એક્વેરિયમને જોઈ શકો છો. અહીંયા સિંગલ શેડ છે. જો ઓહો, કેવો કાચ છે. કાચ કેવો ઝાકું ઝાકું ચક્કર આવતા હોય એવું લાગે. આમ અંદર જતા હોય એવું લાગે. હા, અંદર કેવું ના સચના. સિલ્વર છે, બ્લેક એન્ડ સિલ્વર કલર ચમકે છે. મને તો આ જોરદાર લાગ્યું. ગુલાબી, કેસરી, લાલ, પીળી, નાની પેલા અલગ અલગ પ્રકારના ફૂલના પાંદડા પડ્યા હોય ને એવું લાગે. ચોકલેટો આ બાજુ જો. હા, અહીંયા તમને એક બીજી વાત કહું, અહીંયા તમને ગરમીનો અહેસાસ પણ નહીં થાય કે ઠેર ઠેર જગ્યાએ અહીંયા એસી અને કુલર લગાવેલા છે. ઠંડો ઠંડો પવન આવતો રહેશે. ખરેખર સરસ સુંદર આયોજન કરવામાં આવેલું છે આ વખતે. હવે તો મેઇન વસ્તુ બાકી છે જલપરી. જો તમને થોડી ઝલક બતાવું જલપરીની. આ તો ફોટા છે, આપણે અસલી જલપરી જોવા જવાના છે હજી. હવે જલપરી થોડાક જ અંતરે દૂર છે. ચાલો, ફર્સ્ટ ટાઈમ અમે જલપરી જોઈશું. વડોદરામાં પહેલી વાર જલપરી. અને હવે આપણે પહોંચી ગયા છે જલપરી જોવા માટે. ઓહો, અસલી જલપરી. અસલી જલપરી નથી, એ પ્રકારનું પહેરેલું છે. થોડા સમયના અંતરે શ્વાસ લેવા ઉપર જઈ રહ્યા છે. અમને કિસ આપી, ફ્લાઇંગ કિસ.
લાલ પરી જોઈશું. જો લાલ પરી, લાલ જલપરી. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. અલગ અલગ પ્રકારના સ્ટન્ટ કરે છે. સરસ. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands. બે જલપરી જોવા મળી, એક લાલ જલપરી અને બીજી આ બ્લુ જલપરી. We'll go, through the wastelands, through the highways, and on we'll go.
ખૂબ જ મજા આવી ગઈ. હવે આપણે આ ગેટથી બહાર નીકળીએ. હજી બહાર નીકળવાનું નથી. અહીંયાથી હવે મેઇન મેળો ચાલુ થવાનો છે કે જ્યાં તમને બંદૂકથી ફુગ્ગા ફોડવાની રમત, મેરી ગો રાઉન્ડ, મોટું ચકડોળ, ટોય ટ્રેન, બાળકોને રમવા માટેના એવા જમ્પિંગ ફુગ્ગા, જો નાની સામે ટોય ટ્રેન, અને હજી આગળ જોઈએ અહીંયા તમને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ નાના બાળકોને બેસવા માટે રાઉન્ડ માટે મળી રહેશે. અહીંયા ખાણીપીણીની પણ એવી ઘણી બધી દુકાનો છે. અત્યારે અમે થોડા વહેલા આવ્યા હોય, હજી ઘણા ખરા લોકો આ મેળાથી અજાણ હોય. હાલમાં ભીડ ઓછી છે, માટે હું તમને પણ આ સંપૂર્ણ મેળાને જલપરી દરેક વસ્તુ એક્વેરિયમ શાંતિથી બતાવી શકું. તમને ખરેખર ખૂબ જ મજા આવી છે. આ સામે શું છે આપણે જરા જોઈ લઈએ. ઓકે, ચકડોળ ધીરે ધીરે ભરાઈ રહ્યું છે. બેસવાની મજા તો આમાં જ આવે ને. તો અહીંયા અંદર બેસવાની પણ અલગ અલગ પ્રાઇસ છે. આપણે જે 100 રૂપિયા આપ્યા તે ફક્ત એન્ટ્રી ટિકિટ છે, જેમાં તમે એક્વેરિયમ, ગેલેરી, આ સામે જોયું એ નાયગ્રા ફોલ વગેરે, પટ્ટી, સમોસા, બર્ગર, મેગી, ફ્રેન્કી, ઘણી ખરી વસ્તુઓ અહીંયા લાઈવ તમને ખાવા મળશે. સામે કુલ્ફી, પિઝા, બિસ્કિટ, ટોરા 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 ટોરા. हम है सीधे साधे अक्षय अक्षय, सीधे साधे अक्षय, कभी भाग वैसे अक्षय अक्षय, कभी भाग वैसे अक्षय. ઢોકળા ખીચું, કાળ ભૈરવ, બ્રેક ડાન્સ. આ સામે બ્રેક ડાન્સ છે, આ નાવડી રાઈડ છે. જોરદાર ગીતો વાગી રહ્યા છે. અને આ છે બમ્પર કાર્સ. જો આપણે ગયા વિડીયોમાં આ કારમાં બેસ્યા હતા. ખરેખર ખૂબ જ મજા આવે આમાં. બ્રેક ડાન્સ. નાના બાળકોને અને મોટા લોકોને પણ રાઈડ માટેના અલગ અલગ, જો આ નાના બાળકો માટેના નાવડી. અને આ છે ભૂત બંગલા. અમારી ઈચ્છા છે આ વખતે અમે આ ભૂત બંગલાને વિઝિટ કરીએ. टिकट लेने के बाद वापिस नहीं होगा, केवल मनोरंजन. અમને ડર લાગે એવો અવાજ સંભળાઈ રહ્યો છે. અમે અંદર જવાનો ટ્રાય કરીશું. બંગલામાં એન્ટર થવા માટે અમે 50 રૂપિયાની એક ટિકિટ છે, 2 ટિકિટ પરચેસ કરી લીધી છે અને હવે અમે અંદર જઈશું ભૂત બંગલામાં. જોઈએ ડર લાગે છે કે નથી લાગતો. અહીંયાથી અંદર જઈએ છે, અંધારું છે, હોરર મ્યુઝિક વાગી રહી છે.
કેમેરામાં ખબર નહીં. ડર લાગે. અમને તો કંઈ દેખાતું નથી, તમને પણ નહીં જ દેખાતું હોય. ઘણું અંધારું છે. આ બાજુ પણ અંધારું છે. ધીરે ધીરે આગળ જઈએ. કઈ દેખાતું જ નહીં મને તો. હારો એટલે કઈ દેખાતું જ નહીં. વર્ષા ક્યાંથી જવાનું આગળ? ક્યાં જવાનું? હા આવ્યું. આ બાજુ કઈ છે નથી. આ બાજુ ડર લાગે. સ્ત્રી કોઈ છે જ નહીં અંદર તો. આ બાજુથી બી કોઈ નથી. ચાલતું નથી. ક્યાં ગયા? કશું પૂછો. હે? ચાલો આ બાજુ કઈ છો? વર્ષા કઈ ડર લાગ્યો નથી અમને. ઠીક છે. પણ એક પ્રકારનો એન્જોયમેન્ટ થઈ ગયો. ખરી એવી ગેમ છે. આ સામે એક દડો લેવાનો, દડાથી આ બધી ગ્લાસ પાડવાની છે. બધી ગ્લાસ પડી જાય તો તમને આ ઉપર જે ઇનામ છે એ ઇનામ મળે. આપણી જૂની પુરાણી મેળાની રમત બંદૂકથી ફુગ્ગા ફોડવાની સૌથી બેસ્ટ. અહીંયા પોપકોર્ન પણ મળશે. લેડીઝ માટેના બક્કલ, બોડિયા, હાર, ચેન,
ગાયના બાલ, રિંગ ગેમ, રિંગ લેવાની અને આ ચોરસમાં નાખવાની, તમને ઇનામ મળે. અહીંયા આજે બાસ્કેટમાં અલગ અલગ બોલ છે એ આ ખાનામાં નાખવાના હોય છે અને જેનો સરવાળો થશે અને સામે જે બધા ગિફ્ટ મૂકેલા છે, જે સરવાળો આવશે જે નંબરનો એ ગિફ્ટ તમને મળશે. સૌથી મોટી ગિફ્ટ છે લગભગ ટીવી. 36 સરવાળો થાય તો તમને આ ટીવી મળે ઇનામમાં. નાના બાળકો માટેના રમકડા પણ છે. મેળો હોય ને બાળકોના રમકડા ના મળે તો બને જ નહીં. જુઓ, મુખવાસ, ચૂરણ, અલગ અલગ પ્રકારના મુખવાસ અને ચૂરણ. तीन तीर में से 2 तीर पीले में लगे तो एक गिफ्ट मिलेगा. ઓકે, આ કંઈક નવી ગેમ જોવા મળી. આ બાણ છે જેમાં 3 તીર આપેલા છે. આ 3માંથી જો 2 તીર આ જે સર્કલ છે એમાં વચ્ચે પીળા કલરમાં લાગે તો તમને આ જે ઉપર લગાવેલી છે તેમાંની ગિફ્ટ મળશે. સરસ. બધી ગ્લાસ પાડો અને ઇનામ જીતો. લેડીઝ પર્સ 300 રૂપિયા ફિક્સ રેટ. અહીંયા અલગ અલગ પ્રકારના લેડીઝ પર્સ જોવા મળશે. ભાવતાલ થઈ શકશે નહીં. 300 રૂપિયા ફિક્સ રેટ છે. આપણે જોઈ લઈએ કે કઈ પ્રકારના પર્સ છે. આ બધા બી આગળ જઈએ. किचन, चाबी के छल्ले पर नाम लिखवाइए. किचन ऊपर नाम लखड़ावाओ. अलग अलग नानी क्यूट एवी बेबी डॉल है. અહીંયા કિચન પર નામ લખી આપવામાં આવશે. અહીંયા એક નાનકડો શેલ છે, બોમ્બે શેલ. પ્લાસ્ટિક, કાચની, ઘર વખરીની નાની મોટી ચીજ વસ્તુઓ. આ ઇમરજન્સી ગેટ છે, ઇમરજન્સી માટે બહાર નીકળવા માટે. અને અહીંયા સામે ટોયલેટ બાથરૂમની પણ એવી સારી વ્યવસ્થા છે. આ શેલ છે ક્રોકરી, 40, 60, 100 રૂપિયા. ₹50. ₹20 પર પીસ. આ બધી આઈટમો છે 20-20 રૂપિયામાં. ₹30 ની પ્લેટો છે. 40, 50. સામે
લેડીઝ આઇટમ છે. ચાલો એક નજર જોઈ લઈએ. તમે આવો તો તમને ખ્યાલ રહે કે ક્યાં જવું ને શું કરવું. લેડીઝ મોજડી. રીમઝીમ હોમ પ્રોડક્ટ મસાલા, મંચુરિયન મસાલા. અહીંયા બેગ જોવા મળશે, બિસ્કિટ. ઘણી ખરી દુકાનો હજી ઓપન નહીં થઈ. અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિકના ફૂલ રંગબેરંગી. રમકડાની દુકાન. આદિવાસી આયુર્વેદિક જડીબુટ્ટી. નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધીના કપડાં. સામે શું છે? ડ્રેસ છે, લેડીઝ ડ્રેસ છે. હા જો સામે છે ચાલો ચતુર. મેળો, જલપરી, એક્વેરિયમ, મચ્છીઘર, દુબઈ સિટી અને
બજાર મેળો નિહાળી નાયગ્રા ફોલ જોઈ હવે અમે એક્ઝિટ ગેટ મારફતે બહાર નીકળી ગયા છીએ. મિત્રો, વિડીયો જોવાની, આ રોયલ મેળો જોવાની તમને કેવી મજા આવી જરૂરથી જણાવજો. હજી આ મેળો ચાલવાનો છે, તમે એકવાર જરૂરથી આવજો. બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે એક વખત એન્ટર થશો અને જે પણ વસ્તુ નિહાળી આગળ વધશો પછી તમને રિટર્નમાં નહીં આવવા દે. માટે એક વખત એન્ટર થાઓ અને જે જગ્યાએ જાઓ તે સંપૂર્ણ વિઝિટ કરી નિહાળી લેજો. બાકી તમને પછી રિટર્નમાં નહીં આવવા દે. રિટર્ન માટે તમારે ફરીથી એક્ઝિટ ગેટથી બહાર નીકળી ટિકિટ લઈ એન્ટર થવાનું રહેશે. ધન્યવાદ. નવા ફરી વિડીયો સાથે મળતા રહીશું. જરીવારમાં મોર બનાવે 20-30 શું ખાવું તારે હે તિતલી આવે, તિતલી બટરફ્લાય બનાવે. જોઈએ 20 રૂપિયામાં. સ્પાઈડરમેન પણ બનાવશે. શું બનાવે છે, શું બની રહ્યું છે જોઈએ આપણે. સ્પાઈડરમેન બની રહ્યો છે. હવે શું બનાવશે? હવે આપણે તિતલી બનાવે. પતંગિયું જોઈએ, પતંગિયું કેવી રીતે બનાવે. आज तो मैं भी पहली बार लगा रहा है 12 बजे तक रहता है 20 का हाँ જરીવારમાં આપણે પતંગિયું બની બી જઈએ. તિતલી ઓહો છે ને. જો આટલા અહીંયા જે ઉપર દોરેલું છે એમાંથી તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો. સાયકલ, ઘોડો, હાથી 20 રૂપિયામાં ખાલી.